નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે અન્ય એક વિદ્યાર્થીના વાલી દ્વારા જ છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે એક વ્યક્તિ છેલ્લા એક સપ્તાહથી તેનો પીછો કરી રહ્યો હતો અને આજે તેની સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે છેડતી કરનાર વ્યક્તિ આ જ શાળાના અન્ય એક વિદ્યાર્થીનો વાલી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીએ હિંમત બતાવી સમગ્ર મામલે પોતાના વાલી અને શાળાના શિક્ષકોને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા જ શાળા સંચાલકો પણ દોડતા થઈ ગયા હતા. છેડતીની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ आरोपी व्यक्ति ने स्कूल ની બહાર જ આંતરીને મેથી પાક ચખાડ્યો હતો. सर एक लड़कियों ने कंप्लेन किया, एक लड़की ने कि मेरे को ये छेड़ते हैं. मैंने बोला कि आप कैमरे स्कूल के कैमरे चेक कर लो, अगर मैंने लड़की के साथ छेड़खानी करी कुछ किया तो यहाँ तो कुछ नहीं बोले. यहाँ बाहर में स्कूटी ले रहा था तो स्कूटी में आके 7-8 जने लेके ने मेरे को बहुत मारपीट की है इन्होंने. फिर मैं घर चले गया, तो बाहर थोड़ा घर चले गए. घर जाने के बाद में फिर घर पे आए, घर पे से खींच के यहाँ पे मारपीट किया. मैं नाक पे सब मुँह पे सब पे मारा. मारते मारते आजा रोड कमला तालाब से मारते मारते इधर लेके आए. ये बच्चों को स्कूल में आते हैं, वहाँ पढ़ाते हैं, बच्चों को छेड़ते हैं. और इधर सभी गार्जियन लोग बैठे हैं, इधर सब गार्जियन है. स्कूल में आते सभी के बच्चे पढ़ते हैं और स्कूल में आके ये सब छेड़खानी करते हैं. कौन है आदमी, कौन है? ये आदमी इधर का ही कोई ये डेयरी का काम करता है. हाँ, स्कूल का आदमी है. स्कूल का आदमी नहीं है, ये बाहर का स्कूल में इसके बच्चे पढ़ते हैं. हाँ, तो ये बाहर के बच्चों को छेड़ता है, स्कूल के बच्चों को छेड़ता है. स्कूल में आते बनाव क्या हुआ था? मतलब कौन सी मतलब कोई लड़की 10 साल की लड़की है, उसके पीछा कर रहा है 15 दिन से, और कल उसको पर्ची में लिख के नंबर डाल रहा है, उसको छेड़ने की कोशिश कर रहा है. इसका बच्चे की छुट्टी जल्दी होती है, फिर भी वो लड़की को देखने के लिए खड़ा रहता है. जब तक लड़की सोसाइटी में नहीं घुसी हुई उसका पीछा करता है. सोसाइटी 10 साल की लड़की का पीछा करता है. क्या बोलते हैं स्कूल वाले, क्या बोलते हैं? स्कूल को आज संज्ञान दिया, स्कूल को, तो स्कूल वालों ने अभी कार्रवाई की है. तो इसको मारा गया है तो मतलब क्या चीज़ हुई है, क्या हुई? अभी एक्सेप्ट नहीं करा, बोला मैंने कुछ किया ही नहीं. इसका लड़का है छोटा, वो एक्सेप्ट कर रहा है, गलती स्वीकार कर रहा है कि मेरा बाप 15 दिन से पीछा कर रहा है. શાળાની વિદ્યાર્થીનીની છેડતીના મામલે શાળામાં થયેલી મારામારી વિશે જાણ થઈ ત્યારે શાળાના સંચાલક ભાવેશ ભટ્ટે પોલીસ બોલાવી હતી. આ મામલે ભાવેશ ભટ્ટે જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે. વાત એવી છે કે જે વિદ્યાર્થીની મારી સ્કૂલમાંથી છૂટીને બહાર જતી હતી તો બીજા એક છોકરાના પેરેન્ટ જેને લેવા આવતા હતા એટલે છોકરીને એવું લાગ્યું કે આ પેરેન્ટ એને ફોલો કરે છે અને વારંવાર એની સામે જુએ છે અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી. એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી. અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા ત્યારે એ લોકોએ અંદર અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ. પછી વાલી લોકો બધા અંદર આવ્યા અને અમને કીધું એ પેરેન્ટને બોલાવો. તો હવે એ પેરેન્ટને અમે બોલાવ્યા પણ એમણે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી અમે એમને એડ્રેસ બી આપ્યું કે ભાઈ આ એડ્રેસ છે. એટલે હવે એ લોકો પછી ત્યાં ગયા અને એમણે એમની સાથે થોડી એ લોકોને વધારે મારામારી થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું. એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી. ઘટના શાળાની અંદર બનેલી નથી, વિદ્યાર્થીની શાળાની, વાલી બી શાળાનો છે, શાળાના જ છે. તો એક્સેપ્ટ કરવાની જ છે વાત છે, એમાં ક્યાં આવે તો કોઈ બી હોઈ શકે. કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે વિદ્યાર્થીની? એ મારે પૂછવું પડશે. કયા ધોરણમાં છે? 8મા ધોરણમાં છે. શું લાગે છે તમને શાળાની અંદર વિદ્યાર્થીની સાથે આવી છેડછાડનો બનાવ? નહીં, શાળાની અંદર નહીં, શાળાની બહાર બનેલી. શાળાની વિદ્યાર્થીની સાથે? હા, શાળાની વિદ્યાર્થીની સાથે આજે બનાવ બને બહુ ખોટો છે, ના જ બનવો જોઈએ. કારણ કે પેરેન્ટ્સ બધા લેવા માટે બહાર ભેગા થતા હોય તો દરેકને પોતાના બચ્ચાઓ માટે સારું હોવું જોઈએ કે પોતપોતાના બાળકોને એ લોકો એકબીજાને ઉલટું રિસ્પેક્ટ આપે, ઉલટું બીજા કોઈ ખરાબ કામ કરતા હોય તો અટકાવે. એટલે આ જો ઘટના ખરેખર બની હોય તો અમારું બી 0 ટોલરન્સની નીતિ છે. અમે પણ જો આ ઘટના પ્રૂવ થશે કે પેલા વાલીએ ખોટું કામ કર્યું છે તો અમે એમના બાળકોને શાળામાં નહીં રાખીએ, પણ એ અમારા જે સુપિરિયર્સ છે એ લોકોની અમે મંજૂરી લઈને. ઈજાગ્રસ્ત વ્યક્તિને કોણે માર્યું અમને નથી ખબર, કારણ કે એમના ઘરેથી પછી અહીંયા આગળ લઈને આવ્યા ત્યારે તો અમે એમને ઈજા થયેલા જ જોયા હતા, એ અમને નથી ખબર. એમનો એવો આક્ષેપ છે કે બાળકીને ઘણા વખતે ફોલો કરે છે અને એને કે ચિઠ્ઠીમાં કે મોબાઈલ નંબર પણ આપ્યો, આવો એમનો આક્ષેપ છે. હા, એવો આક્ષેપ એમણે મને પણ કર્યો અને એવું એમણે મને લેખિતમાં બી આપ્યું છે. કેટલા દિવસ પહેલા તમને આ જાણ કરી છે? મને તો હમણાં જ જાણ થઈ, દિવસ નહીં કલાક બોલો. હમણાં જ જાણ થઈ? હમણાં જ. એના પહેલા તમને ખબર જ નથી? કશી જ નહીં. વાલી અમને કોઈ કમ્પ્લેન બી નથી કરી. ઇવન વાલીએ જો પહેલાં કમ્પ્લેન કરી હોત તો અમે ક્યારનું એના પર એક્શન લઈ લીધું હતું.
આ ગંભીર બાબત કેટલી ગંભીર સમજો તમે? મને તો બહુ જ ગંભીર લાગે છે. શું પગલાં લેશો? કહું છું ને, કાયદાની એમાં રહીને અમારાથી જે પગલાં લઈ શકાતા હોય તે અમે લઈશું, કારણ કે અમે પોલીસ કે પ્રશાસન તો અમે છીએ નહીં. સંસ્થાકીય દ્રષ્ટિએ અમે એ વાલીને એવું કહી શકીએ કે તમે તમારા બાળકને લેવા ના આવતા, કે જેથી કરીને બીજાને પ્રોબ્લેમ થાય. અને પેલા વાલીને એવું થતું હોય કે ભાઈ આ વાલીને તમે અહીંયા સ્કૂલમાંથી એમના છોકરાઓને ના કરતા, તો એ અમારે ઉપરથી મંજૂરી લઈને પછી એવા પગલાં લેવા પડે. કારણ કે કોઈ વાલીની ભૂલની સજા કોઈ બાળકને કેવી રીતે આપવી એ બી એક પ્રશ્ન છે. એટલે આ બધા પ્રશ્નો કેવા છે કે એકદમ બધા ડિસિઝન આપણે ના લઈ શકાય, કારણ કે આપણે કંઈ ભગવાન બી નથી એમ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.